કે અહીંયા નજીકમાં જ સ્કૂલની સામે જ એક દીકરીના એન્ગેજમેન્ટ હતા અને એ આગલા દિવસે આમંત્રણ આપી ગઈ હતી અને એના ઘરેથી પણ આમંત્રણ હતું અને એના ફાધર છે નહીં. તો એણે એમ કીધું કે મેડમ સર તમે ખાસ આવજો. એટલે આપણને એમ થયું કે બાપ વગરની દીકરી છે તો આપણે એને આશીર્વાદ આપવા આપણે ખરેખર જવું જોઈએ. તો અમે રિસેસના ટાઈમે માત્ર એને આશીર્વાદ આપી અને 5 થી 7 મિનિટમાં અમે રિટર્ન આવ્યા છીએ. અમને બહુ જ જમવાનું પણ એ લોકોએ ફોર્સ કર્યો પણ અમે જમવા પણ રોકાયા નથી અને રિસેસના ટાઈમમાં 10 મિનિટમાં અમે જઈને પરત આવ્યા. ચકલાસી તાબા હેઠળ આવેલા ઉમેદપુરાના પ્રાથમિક શાળામાં શિક્ષકો ગુલ્લી મારતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે વીટીવી દ્વારા સ્થળ પર તપાસ કરતા ચોક્કસથી જે શિક્ષકો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર જે બાબત છે તે ઉપજાવી કાઢેલી છે. જે શાળાના રિસેસનો જે સમય હતો આ દરમિયાન બાજુમાં જ રહેતી એક મા બાપ વિનાની જે દીકરી છે તેને આશીર્વાદ આપવા આ જે શિક્ષકો છે તે લોકો પોતે ગયા હતા અને આ દરમિયાન જ આ વિડીયો ઉતારી તેને વાયરલ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈ આજ રોજ ઉમેદપુરાના ગ્રામજનો એકત્ર થઈ અને આ જે શિક્ષકો છે તેમના બચાવમાં ચોક્કસથી આવેલા દેખાઈ રહ્યા છે. તેને વાત કરવામાં આવે કે આ જે રિસેસમાં તે લોકો આ જગ્યા છોડી જે ખાનગી જે પ્રસંગ છે એની અંદર હાજરી આપી હતી, સામાજિકતાને લઈને તેમને હાજરી આપી હતી, ત્યારે સ્કૂલની જવાબદારી કોની થઈ પડે છે. સમગ્ર મામલે હવે જોવું રહ્યું કે જે તંત્ર છે તે કઈ રીતના આગળ પગલાં લે છે. સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ, ઉમેદપુરા, ચકલાસી.